નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં વિકલનની ચર્ચા કરી. આજે આપણે વાત કરવી છે સંકલનની, એટલે કે ઇન્ટિગ્રેશનની. તો એક રીતે જોવા જઈએ તો આ સંકલન છે એ વિકલનની ઉલટી પ્રોસેસ છે, તદ્દન વિરુદ્ધ પ્રકારની પ્રક્રિયા છે. એ આપણે અહીંયા જોઈશું. તો સૌપ્રથમ હું લખી દઉં કે સંકલન એ વિકલન કરતા વિરુદ્ધ પ્રકારની ગાણિતીય પ્રક્રિયા છે. તમને જો વિકલન આવડતું હોય બરાબર, તો એના કરતા તદ્દન વિરુદ્ધ પ્રકારની આપણે ગાણિતીય પ્રક્રિયા કરીએ એટલે સંકલન આપણને મળી જાય. અહીંયા હું લખું છું કે સંકલનને દર્શાવવા માટે કયો સિમ્બોલ વપરાય? આપણે વિકલનને દર્શાવવા માટે આવું લેતા હતા, d/dx અથવા d/dt, જેની સાપેક્ષે આપણે વિકલન કરવું હતું એને આપણે છેદમાં લખતા હતા. x ની સાપેક્ષે હોય તો d/dx લખતા હતા, y ની સાપેક્ષે હોય તો d/dy લખાય, t ની સાપેક્ષે હોય તો d/dt લખાય. અને અહીંયા કોઈ પણ વિધેય લખતા હતા. ધારી લો કે હું કહું f of x. આ f of x નો મતલબ શું? f એટલે ફંક્શન. કોનું ફંક્શન? કોનું વિધેય? તો કે x નું વિધેય. ખ્યાલ આવ્યો? જેમ કે આપણે લખતા હતા d/dx x² + 3x નું એવું લખું તો આ x² + 3x ને fx કહી શકાય, કારણ કે એ x નું વિધેય છે. સમજ્યા? બાકી જો x ની સાપેક્ષે વિકલન છે તો આ તો તમને ખ્યાલ આવે. તો d/dx વિકલનનો સિમ્બોલ હતો એક, યાદ રાખવા માટે. એવી જ રીતે સંકલનને દર્શાવવા માટે કઈ સંજ્ઞા વપરાય? તો સંકલનને દર્શાવવા માટે આવી સંજ્ઞા વપરાય. છે. રેડી? તમે જુઓ કઈ છે ને, આમ ઊભી લીટી છે અને થોડું પાંખિયું વાળેલું છે ઉપર નીચે, અને એનાથી કોઈ ફરક નથી પડતો. તમે ડાયરેક્ટ આવી રીતે કરી દો, આવી રીતે કરી દો, આવી રીતે કરી દો. તમને ખ્યાલ રહેવો જોઈએ કે આ સંકલનની સંજ્ઞા છે. વિકલન સંકલનમાં અલગ તો પાડી જ શકાય. ઓકે, ચાલો હવે હું તમને સમજાવું કે ભાઈ જો આપણી પાસે કોઈ વિધેય છે, સપોઝ f of x. શું છે? f of x એટલે કે x નો કોઈ વિધેય છે, એનું આપણે વિકલન કરીએ અને આનો જવાબ ધારી લો કે મળે છે f'(x). આવું સમજી લો થોડી વાર માટે. કોઈ વિધેય છે, કોઈ પણ વિધેય, હમણાં મેં લખ્યું હતું x² + 3x હોઈ શકે, sin x હોઈ શકે, cos x હોઈ શકે, sin x² હોઈ શકે. ખ્યાલ આવ્યો? તો કોઈ પણ વિધેય છે એનું આપણે વિકલન કરીએ છીએ અને એનો જવાબ કંઈક આવો મળે છે. જવાબ શું મળે છે એનો મતલબ નથી, કંઈક નવો જવાબ મળશે ને અહીંયા, એ જવાબને હું કહી દઉં છું f'(x). સમજ્યા? હવે આપણે શું કીધું? તો કે સંકલન એ વિકલન કરતા વિરુદ્ધ પ્રકારની ગાણિતીય પ્રક્રિયા છે. એનો મતલબ શું? તો એનો મતલબ એવો છે કે તમે કોઈ વિધેય છે એનું વિકલન કર્યું, એનો જે જવાબ આવ્યો, કોઈ વિધેય છે એનું વિકલન કર્યું, એનો જે જવાબ આવ્યો એ જવાબનું તમે સંકલન કરો. એ જવાબનું શું કરો? તમે સંકલન કરો એટલે પાછું આ વિધેય મળી જાય. ફરીથી રિપીટ કરું છું કે કોઈ વિધેય છે એનું તમે વિકલન કરો, એનો જે જવાબ આવે એ જવાબનું તમે શું કરો? સંકલન કરો ને. જવાબનું શું કરવાનું? સંકલન કરવાનું. તો તમને વિધેય પાછું મળી જાય. તો તમને કેવા આવું માંગે છે કે ઇન્ટિગ્રેશન f'(x) dx ઇઝ ઇક્વલ ટુ શું મળે? તો કે વિધેય પોતે પાછું મળે. બરાબર સમજી લેજો. શું સમજ્યા? કોઈ વિધેય છે એનું વિકલન કર્યું તો આપણને એનો કંઈક જવાબ મળ્યો. એ જે જવાબ મળ્યો એનું મેં સંકલન કર્યું. કોની સાપેક્ષે? x ની સાપેક્ષે. અહીંયા જુઓ બરાબર. રેડી? તો અહીંયા x ની સાપેક્ષે વિકલન છે અને અહીંયા x ની સાપેક્ષે સંકલન છે. તો વિધેય પાછું મળી ગયું. આને હું તમને ઉદાહરણની મદદથી સમજાવીશ, એટલે ચિંતા નહીં કરતા. આપણે એકવાર સમજી લો કે વિધેયનું વિકલન કર્યું તો કંઈક જવાબ મળ્યો, એ જવાબનું હું પાછું સંકલન કરું તો વિધેય પોતે પાછું આવી ગયું. તો જો એક વખત મેં કઈ પ્રોસેસ કરી? વિકલનની. અને પછી જે જવાબ મળે એના ઉપર સંકલન ની કરી તો વિધેય પાછું મળી ગયું. એટલે જ કીધું કે સંકલન અને વિકલન કરતા વિરુદ્ધ પ્રકારની ગાણિતીય પ્રક્રિયા છે. એક વખત વિકલન કર્યું અને ત્યાર પછી એક વખત સંકલન કર્યું તો વિધેય એનું એ જ મળ્યું જવાબમાં.
અંતમાં તો શરૂઆતમાં વિધેય હતું, અંતમાં સાવ છેલ્લે પણ એનું જ વિધેય મળ્યું, એટલે બંને વિરુદ્ધ પ્રકારની પ્રક્રિયા છે એ આપણે જોઈશું. બીજી રીતે જોઈએ તો આ સંકલન શું છે, તો કે સંકલન એક પ્રકારે જોવા જઈએ તો સરવાળો છે. તો અહીંયા એને પણ લખી દઉં કે સંકલન એટલે એક પ્રકારનો સરવાળો છે, બરાબર. હવે આ સરવાળો છે એ કઈ રીતે કરી શકાય એની ચર્ચા જ્યારે તમે દાખલાઓ અને થિયરીઓ ભણશો ત્યારે આવશે, આપણે એની ચિંતા કરવાના નથી. પણ સંકલન ક્યારે વપરાય, તો કે જ્યારે સતત રીતે સરવાળો આવતો હોય ત્યારે. તો અહીંયા લખું કે સતત રીતે આપણે જ્યારે સરવાળો કરવાનો થતો હોય ત્યારે આપણે સંકલનનો ઉપયોગ કરીશું. ક્લિયર? શું સમજ્યા આ લાઈનમાં? કે જ્યારે આપણે સતત રીતે સરવાળો કરવાનો થતો હોય ત્યારે આપણે સંકલનનો ઉપયોગ કરીશું. એના આપણે સામાન્ય નિયમો જોઈએ તો તમને આઈડિયા આવે, બરાબર. જુઓ, અહીંયા કદાચ તમે હજુ કન્ફ્યુઝ થતા હો તો આને બીજી રીતે પણ લખી શકાય, આવી રીતે કે ભાઈ dy by dx છે એને આપણે y ડેશ કહીએ, પણ બધું થવાનું એનું જ, કેમ કે જો અહીંયા y છે, અહીંયા f છે તો f ડેશ લીધું, y છે તો y ડેશ લીધું, એટલે થવાનું એનું જ. તો આપણે ત્યાં રહેવા દઈએ કારણ કે બધું એકનો એક જ છે. તો જુઓ આ નિયમો શું છે, તો કે પહેલો નિયમ, બરાબર. આ નિયમોને પણ તમારે એકવાર લખવાના છે અને હોમવર્કમાં મોકલવાના છે સતત 1 અઠવાડિયા સુધી. તો પહેલો નિયમ છે કે ઇન્ટિગ્રેશન x⁻n dx હોય તો શું આવશે આનો જવાબ? જુઓ, ઇન્ટિગ્રેશન x⁻n શું છે? કોઈ વિધેય છે, તમે જુઓ ફંક્શન છે આપણી પાસે, વિધેય છે, એનું ઇન્ટિગ્રેશન કોની સાપેક્ષે? x ની સાપેક્ષે, કેમ કે અહીંયા x ચલ છે તો x ની સાપેક્ષે, અહીંયા t હોય તો t ની સાપેક્ષે પણ કરી શકાય, જવાબમાં કોઈ ચેન્જ નથી. ક્લિયર? તો જુઓ આનો જવાબ શું આવશે, તો કે આનો જવાબ આવશે, બરાબર યાદ રાખજો, ઘાતમાં 1 નો વધારો x ની n છે તો n+1, અને જે પણ ઘાત ઉપર વધી એ આખી છેદમાં, બરાબર જોઈ લેજો. x⁻n હોય તો ઘાતમાં શું કરવાનું? x ની n છે તો n માં 1 નો વધારો, ઘાતમાં 1 નો વધારો, અને વધેલી પૂરેપૂરી ઘાત ક્યાં મૂકી? છેદમાં. અહીંયા બરાબર યાદ રાખજો કે અહીં જ્યાં સૂત્ર છે એમાં n is not equal to -1. તમને એવું થાય કે n is equal to કેમ -1 નથી લેવાનું? સોરી, not equal to, n is not equal to -1 એટલે n બરાબર -1 હોવો જોઈએ નહીં. કેમ અહીંયા -1 ના હોવો જોઈએ? તો તમે જુઓ અહીંયા x⁻n -1 હોય તો -1 +1 એ તો x⁻0 થઈ ગયું, એટલે કોઈ પણ ની 0 ઘાત તો 1 થાય, પણ છેદમાં આવી જાવ n બરાબર -1 હોય તો -1 +1 છેદ 0 થઈ ગયો, અને છેદ 0 થાય તો અવ્યાખ્યાયિત પદ થઈ જાય, ખ્યાલ આવ્યો? અથવા તમે એને કહો છો અનંત થઈ જાય, તો એ પોસિબલ બને નહીં. એટલા માટે n ની વેલ્યુ -1 ન હોઈ શકે, એ સિવાયની કોઈ પણ હોય, પ્લસ માઇનસ ગમે તે, પણ ખાલી -1 ના હોવી જોઈએ. ક્લિયર? ચાલો, તો તમને એમ થાય કે સર -1 હોય તો શું? તો હું લખું છું x⁻1 dx. જોઈ લો, x⁻1 dx. હવે આપણે એવું કીધું હતું કે x⁻1 ન હોવું જોઈએ, તો n-1 ના હોવું જોઈએ. આ બંનેને સરખાવીએ તો n બરાબર -1 થાય. તો આનો નિયમ કંઈક અલગ છે, અને આવું લખાય ઇન્ટિગ્રેશન 1/x dx લખાય. જુઓ તો x ની -1 છે તો એને છેદમાં લો તો 1/x થઈ જાય. આ અને આ સરખું છે તો 1/x નું થાય log x. શું થાય? ક્લિયર છે અહીંયા? ઓકે, ચાલો, તો આને આપણે યાદ રાખીશું કે x⁻1 હોય અથવા 1/x હોય તો એનું સંકલન થાય log x. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ થર્ડ, તો ખાલી ઇન્ટિગ્રેશન dx આવું હોય તો તમે જુઓ અહીંયા તમે એમ કહેશો કે સર x⁻n જેવું કંઈ દેખાતું જ નથી. દેખાય છે, બરાબર. જુઓ, અને આવું લખાય x ની 0 ઘાત dx, બરાબર જોઈ લો. ઇન્ટિગ્રેશન dx હોય, અહીંયા કઈ લખ્યું નથી તો 1 હોય ને, શું હોય? 1 હોય તો એ 1 ને x⁻0 લખાય. x⁻0 એટલે 1, ગુણાકાર કઈ કરવાની જરૂર નથી. x⁻0 હોય તો 1 જ કહેવાય. તો જુઓ, આ અને આ બંને સરખા થઈ ગયા, સિમ્પલ. હવે જુઓ x⁻n જેવો નિયમ લાગી જાય. તો શું કરવાનું?
ઘાતમાં 1 નો વધારો એટલે 0 હતી એમાં 1 નો વધારો અને આખી ઉપરની ઘાત છેદમાં, તો આનો જવાબ શું થઈ ગયો? ખાલી x થઈ ગયો. જુઓ આવડે કે ના આવડે? ઈઝી છે. પછી જુઓ અહીંયા 4 નંબર, ધારી લો કે કોઈ અચળ હોય તો આવી રીતે કરીએ કે k dx. k શું છે? અચળ છે. તમને કહી દીધું. તો k અચળ હોય તો એનું કઈ થાય? કઈ ના થાય. તો એને બહાર કાઢી લેવાનું અને ઇન્ટિગ્રેશનમાં dx. તો ઇન્ટિગ્રેશનમાં dx હોય શું? ખાલી x. હવે આવડે તો k as it is અને x. જોઈ લો k બહાર આવી ગયો અને ઇન્ટિગ્રેશન આ dx ને જ મળી ગયું. તો ઇન્ટિગ્રેશન dx નો જવાબ ખાલી x. તો kx જવાબ થઈ ગયો. 5 નંબર જુઓ, ઇન્ટિગ્રેશન આવું જ આપણે લખીએ k xn dx. તો શું થાય? k અચળ છે પાછો. અહીંયા હું લખી દઉં k અચળ. તો k અચળ હોય શું થાય? બહાર કાઢી લેવાનો. અચળને કંઈ નહીં કરવાનું. તો અહીંયા થઈ ગયું ઇન્ટિગ્રેશન ની બહાર k બહાર આવી ગયો અને અહીંયા થઈ ગયું xn dx. હવે xn dx નો જવાબ તો આ રહ્યો. તો આ થઈ ગયું k x ની n+1 છેદમાં n+1. અહીંયા પણ k કેવો છે? અચળ. જો આ બધા નિયમો છે યાદ રાખવા પડશે. પેલો મેઇન નિયમ આ છે, બીજો આ યાદ રાખવાનો. આ તો યાદ રહેવા જ જોઈએ. આ તો બધું ઈઝી છે. તમને મેઇન આ નિયમ આવડતા હશે તો તમે આગળ વધી શકશો, કારણ કે એનો જ ઉપયોગ આવવાનો છે છેક સુધી. ઓકે, એટલા માટે તમને એક એક વખત ડેઈલી લખવાનું આપ્યું છે એક વીક સુધી. પછી આપણે ex લેતા હતા, યાદ છે વિકલનમાં? તો વિકલનમાં શું થતું હતું ex નું? તો ex જ રહેતું હતું. સંકલનમાં પણ આ એક ભાઈ એવો છે ex કે એના ઉપર કોઈ અસર નથી થતી, એટલે ex જ રહેશે. વિકલનમાં પણ એવું ને એવું જ રહે, સંકલનમાં પણ એવું જ રહે. એના ઉપર સંકલન વિકલનની કોઈ અસર થતી નથી. ex હોય તો ex as it is રહે. તો આટલું વસ્તુ ક્લિયર થઈ ગઈ. ઓકે, ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળના વિડિયો લખીએ. ઓકે, એટલે આટલું કાઢીએ. અને આપણને જરૂર છે, મારે તમને સમજાવવાનું છે તો હું સમજાવીશ તમને. તમે લખવામાં ધ્યાન રાખજો. અહીંયા મારે કદાચ હું આ બોર્ડમાં લખું પછી આ બોર્ડમાં લખું તો તમે વ્યવસ્થિત સિક્વન્સમાં લખતા જાજો, ભૂલ ન થાય તમારાથી. બરાબર? ચાલો આને પણ કાઢી લઈએ. એટલે આપણે આ બાકી છે એ જોઈશું પછી હું સમજાવીશ. 7 નંબર જોઈએ. તો હવે sin વિધેયને એવું લઈ લઈએ. તો અહીંયા શું આવે? ઇન્ટિગ્રેશનમાં ધારી લો કે sin x dx હોય તો, એટલે sin x નું x ની સાપેક્ષે સંકલન હોય તો અહીંયા વિકલનમાં યાદ કરો શું હતું? sin નું cos હતું. અહીંયા sin નું -cos આવશે. જો આ ભૂલ ન થાય, કેમ કે મોટા ભાગના વિદ્યાર્થીઓ આ ભૂલ કરે છે. અહીંયા sin નું -cos થશે. વિકલનમાં શું હતું? sin નું ખાલી cos હતું. જોઈ લેજો. તો અહીંયા આવશે -cos x. 8 નંબર જુઓ, ઇન્ટિગ્રેશન cos x dx હોય તો, એટલે cos x નું શું આવે? તો વિકલનમાં શું આવતું હતું? cos નું માઈનસ સાઇન આવતું હતું. અહીંયા આવશે cos નું ખાલી sin x. આ ક્લિયર થઈ જાય? ઓકે, તો આ બંને અહીંયા સંકલનમાં જોજો અને ત્યાં વિકલનમાં જોજો, તદ્દન વિરુદ્ધ આવશે. sin નું ત્યાં cos છે, અહીંયા માઈનસ cos છે. cos નું ત્યાં વિકલનમાં માઈનસ sin છે અને અહીંયા sin છે. શાંતિથી જોજો. ચાલો ત્યાર પછીનો આપણે નિયમ જોઈએ કે ઇન્ટિગ્રેશનમાં બે વિધેય હોય તો u v dx આવી રીતે હોય તો આ u અને v એ x ઉપર આધાર રાખે છે. બરાબર સમજજો, u અને v x ઉપર આધાર રાખે છે. તો આ પણ x નું વિધેય છે, આ પણ x નું વિધેય છે. તો શું કરવાનું? સંકલન આને પણ મળે, સંકલન આને પણ મળે અને dx પણ બંને બાજુ જશે. તો જો આને શું લખાય? ઇન્ટિગ્રેશન u dx વત્તા ઇન્ટિગ્રેશન v dx. વચ્ચે જો બાદબાકી હોય તો અહીંયા પણ બાદબાકી આવી જાય. ઓકે, ચાલો ત્યાર પછી આપણે 10 નંબરનું ત્યાં જ લખી દઈએ, પણ એ પહેલા હું અહીંયા લખી દઉં કે જ્યાં u તથા v એ x ના વિધેય છે, મતલબ કે x પર આધાર રાખે છે. આને તમે યાદ રાખી લેશો.
કે વિકલન કરીને જે જવાબ આવ્યો છે એનું સંકલન કરું તો પાછું વિધેય મળે, તો આનો કાઢી નાખો. આપણે સમજીશું, હું તમને આની સાબિતી આપીશ. રેડી? તો આને તમે નોટ ડાઉન કરેલું જ છે તો તમને યાદ તો રહી જ જવાનું છે. તો આને યાદ રાખજો, આ આપણે સમજીશું. ચાલો, આ વાત થઈ કોની? તો કે સરવાળાની. આપણે ગુણાકારની વાત કરીએ. ધારી લો કે આપણી પાસે બે વિધેય છે u અને v, એનો આપણે ગુણાકાર લીધો. જો આ ડોટ ગુણાકાર નથી કેમ કે વિધેય છે, તો ખાલી ગુણાકારને અલગ પાડવા મેં વચ્ચે ડોટ કરેલો છે. એક વિધેય છે u, બીજું v, એ પણ x ના વિધેય છે અને ઇન્ટુ dx હોય. તો હવે આનું કઈ રીતે કરવાનું સંકલન? જો કે આનું આપણને ખાસ જરૂર નહીં પડે, પણ જસ્ટ તમે આને યાદ રાખવા પ્રયત્ન કરજો કે કદાચ જો ઉપયોગ આવ્યો હોય તો આપણે કરીશું. બાયોલોજી વાળા વિદ્યાર્થીઓ યાદ રાખવા પ્રયત્ન કરશે અને મેથ્સ વાળા વિદ્યાર્થીઓને તો આખું સંકલનના ચેપ્ટર જ ભણવામાં આવવાના છે, તો એને કોઈ ચિંતા નથી. પણ બાયોલોજી વાળા મિત્રો છે, નીટ વાળા, એ આને યાદ રાખવા પ્રયત્ન કરજો કેમ કે આની અંદર તમારી ભૂલ થવાની શક્યતા ખરી. આનો ઉપયોગ આવશે જ નહીં લગભગ, પણ કદાચ ઇન કેસ ઉપયોગ કરવાનો થયો હોય તો તમને આવડવું જોઈએ. તો શું કરવાનું છે? તો બરાબર જોજો. u into v છે, u બેઠા, બીજાનું વિકલન જુઓ. પહેલું વિધેય બેઠું, બીજા વિધેયનું બીજા વિધેયનું સંકલન. ફરીથી રિપીટ કરું. પહેલું વિધેય બેઠું અને બીજા વિધેયનું સંકલન. મારે વિકલન બોલાઈ ગયું પણ સંકલન. વચ્ચે કરવાના માઈનસ. હવે બરાબર જોજો, હજુ એ પદ અહીંયા લખું છું. પહેલા વિધેયનું વિકલન એટલે કે du/dx, બીજા વિધેયનું સંકલન એટલે કે ઇન્ટિગ્રેશન v dx, અને જે જવાબ આવે એનું પાછું સંકલન. કેટલું લાંબુ થયું જુઓ. સમજ્યા? ફરીથી એકવાર લખીએ આપણે એટલે તમને યાદ રહે. જો કે આ સાચું જ હતું, ખોટું નથી, તમે વેરીફાઈ કરી શકો. ફરીથી લખીએ. આ હતું. શું કરવાનું? પહેલું વિધેય બેઠું, બીજું વિધેય છે એનું સંકલન એટલે v into dx થઈ ગયું, વચ્ચે માઈનસ. હવે પહેલાનું વિકલન એટલે du/dx, બીજાનું સંકલન એટલે v into dx ઇન્ટિગ્રેશનમાં. ખ્યાલ આવ્યો? પહેલાનું વિકલન કર્યું અને બીજાનું સંકલન કર્યું, જે અહીંયા પણ કરેલું હતું. ઓકે, અને જે હવે આ જવાબ આવે માઈનસ પછી વાળો, એનું ફરીથી શું કરવાનું છે? સંકલન. તો ઇન્ટિગ્રેશન dx જો. સમજ્યા? તો આને કહેવામાં આવે છે ખંડશઃ સંકલન. શું કહેવામાં આવે છે? ખંડશઃ સંકલન. આપણને એની જરૂર નહીં પડે, પણ જો જરૂર પડશે તો કદાચ એકાદી બે વાર આખા 11-12 સાયન્સમાં, ફિઝિક્સની અંદર આખા 11-12 સાયન્સમાં માત્ર કદાચ જરૂર પડશે તો એક કે બે વખત પડશે. એટલે આપણે આને યાદ રાખવા પ્રયત્ન કરીશું. હજુ એકવાર રિપીટ કરી દઉં. u into v છે, એનું સંકલન x ની સાપેક્ષે કરવાનું છે. u અને v x ના વિધેય છે, તો પહેલું વિધેય બેઠું, બીજા વિધેયનું સંકલન, વચ્ચે માઈનસ. પછી પહેલા વિધેયનું વિકલન, બીજા વિધેયનું સંકલન, અને આખો જે જવાબ આવે એનું ફરીથી સંકલન. તો આને કહેવાય ખંડશઃ સંકલન. ક્લિયર? આની અંદર પણ એક ચેઇન રૂલ છે, તો એ આપણે સમજીએ. ચાલો, તો અહીંયા આ નિયમો જે લખાવા છે એને બરાબર યાદ રાખજો, કારણ કે હું તમને વિકલન કરીને પણ પેલો આપણે જે લખેલો હતો એક સ્ટેટમેન્ટ એને સમજવાના છે. બરાબર ને? કે વિકલન કરીએ તો જવાબ આવે, એ જવાબનું સંકલન કરીએ તો વિધેય પાછું આવે. એ આપણને યાદ છે, તો એ આપણે કરીશું. એટલે આને જરા યાદ રાખજો નિયમોને. અને આપણે ચેઇન રૂલ લખીએ તો તમને એની અંદર અંદાજો આવી જવો જોઈએ. જુઓ, ચેઇન રૂલમાં શું આવશે? તો આપણે વિકલનનો ચેઇન રૂલ તમને ખબર છે? વિકલનનો ચેઇન રૂલ શું હતો? તો કે આપણે કોઈ જે અઘરું પડતું ટર્મ હોય એને આપણે x ધારી લેતા હતા, અને વિધેયનું આપણે પહેલા વિકલન કરી દેતા હતા. વિકલન કર્યા પછી જેને આપણે ધારેલું હોય એનું પાછું વિકલન કરતા હતા. પણ ક્યાં કરતા હતા? બાજુમાં, કન્ટિન્યુમાં કરતા હતા. જેમ કે આવું કરતા હતા આપણે. d/dx હોય, e⁻²x હોય, તો શું કરતા હતા? પહેલા e⁻x ધારી લેતા હતા. આને તો e⁻x, આને હું x ધારું છું ને, 2x ને હું શું ધારું છું? x. તો e⁻x નું e⁻x એટલે અહીંયા 2x છે, તો 2x આવે. પણ અહીંયા શું કર્યું હતું આપણે? કે d/dx અને 2x આવું કરતા હતા, બાજુમાં વિકલન કરતા હતા, ગુણાકારમાં જ કરતા હતા. મીન્સ સમજ્યા? તો e⁻x નું e⁻x અને જેને x ધારો એનું આપણે વિકલન કરતા હતા, પણ બાજુમાં, કન્ટિન્યુમાં. ઓકે, સંકલનમાં એનાથી ઉલટું છે. હું અહીંયા તમને સમજાવું. 11 નંબર ચેઇન રૂલ. તો
તો જુઓ શું આવશે ચેઇન રૂલમાં હું અહીંયા લખું ચાલો a ઇન્ટિગ્રેશન આનું આ જ લઈ લઈએ તો ઇન્ટિગ્રેશન e2x dx તો જુઓ આને ફરીવાર x ધારી લો 2x ને થોડીવાર મગજમાં x ધારી લો તો e2x નું ઇન્ટિગ્રેશન શું થાય જુઓ નિયમોમાં e2x નું e2x થાય તો અહીંયા લખવાનું e2x પણ અહીંયા x ની જગ્યાએ શું આવશે 2x કેમ કે અહીંયા 2x છે તો જો e2x નું e2x બેઠું થઈ ગયું આ સમજાય ક્લિયર છે પણ હવે અહીંયા શું કરતા હતા 2x નું આપણે વિકલન કરતા હતા બાજુમાં ખ્યાલ આવો વિકલનની અંદર આપણે શું કરતા હતા જેને x ધારો એનું વિકલન આપણે બાજુમાં કરતા હતા અહીંયા પણ વિકલન કરીશું પણ બાજુમાં નહીં ભાગાકારમાં ખ્યાલ આવો તો અહીંયા હું લખીશ d/dx અને જેને મેં ધાર્યો છે એનું વિકલન ઓકે યાદ રહી જશે આમાં ને આમાં જુઓ કેટલો ફરક છે e2x નું e2x જ રહ્યું અને જેને x ધાર્યો એનું વિકલન મેં બાજુમાં કર્યું અહીંયા પણ e2x નું e2x જ થયું પણ મેં વિકલન ક્યાં કર્યું છેદમાં કર્યું આ જે વિકલન આપણે બાજુમાં કરતા હતા એનું એક વિકલન અહીંયા છેદમાં કર્યું આનું સાદું રૂપ આપો તો શું આવે e2x છેદમાં 2 as it is અને x નું થઈ જાય 1 તો ખાલી 2 બચે હવે તમને આવડે 2 બહાર કાઢી લો અને x નું x ની સાપેક્ષે 1 થાય તો એવું પણ સમજી શકો કે e2x નું e2x બેટા અને x નો જે સહગુણક છે એ છેદમાં અહીંયા પણ એવું જ હતું ને કે e2x નું e2x અને 2x નો એટલે કે x નો સહગુણક છે અહીંયા બાજુમાં ગુણાકારમાં જુઓ આનું 2x નો 2 થઈ જાય સમજ્યા x નો સહગુણક એટલે x ની સાથે જે ગુણાકારમાં છે એ અહીંયા બાજુમાં લખવાનો અહીંયા પણ એવું x ની સાથે જે ગુણાકારમાં છે છેદમાં લખવાનો અહીંયા બાજુમાં છે ત્યાં છેદમાં છે તો થઈ ગઈ ને તદ્દન વિરુદ્ધ પ્રોસેસ તો આ સમજાઈ જશે ચેઇન રૂલ e2x નું e2x અને જેને પણ x ધારો છો એનું છેદમાં શું કરી દેવાનું તમારે વિકલન કરી દેવાનું જે અહીંયા આપણે સાઈડમાં કરતા હતા એટલે કે કન્ટિન્યુમાં ગુણાકારમાં કરતા હતા એ અહીંયા ભાગાકારમાં કરવાનું બસ આટલું જ કરવાનું રહેશે યાદ ચાલો આપણે જોઈએ જુઓ બીજા ધારી લો કે આપણી પાસે કંઈક આવું છે sin ax dx જુઓ ખાલી sin x હોય તો શું થાય માઈનસ cos x થાય તો અહીંયા પણ આ sin અને આને થોડી વાર x ધારી દો તો sin x નું શું કરવાનું માઈનસ cos x તો આ થઈ ગયું માઈનસ cos x એટલે ax સમજ્યા કે ના સમજ્યા જો sin x નું માઈનસ cos x તો sin x નું માઈનસ cos x અને જેને હું x ધારું છું આને મેં ધાર્યો તો ને એનું છેદમાં વિકલન d/dx a x અહીંયા લખી દઉં છું કે a અચળ છે ક્લિયર આવડી જાય કે ન આવડી જાય sin નું થઈ ગયું cos ax નું અહીંયા ax બેઠું અને જેને મેં x ધાર્યો એનું છેદમાં વિકલન ચાલો તો આ જવાબ શું થઈ જવાનો તો આ a અચળ છે એટલે બહાર નીકળી જાય x નો x ની સાપેક્ષે 1 થઈ જાય તો આ માઈનસ as it is આ 1/a as it is અને અહીંયા આવશે cos ax આવડી જાય કે ન આવડી જાય કર્યું છે શું સિમ્પલ જોવા જઈએ તો કે sin નું થાય માઈનસ cos એ તો બેઠું છે જ અને x નો સહગુણક છેદમાં આવી ગયો sin નું માઈનસ cos તો છે જ પણ x નો સહગુણક છેદમાં આવી ગયો આના કારણે આ નિયમ યાદ રાખવાનો જેને x ધારો એનું છેદમાં વિકલન કરવાનું થાય બરાબર તો વારંવાર બોલું છું લંબાવીને કે છેદમાં વિકલન યાદ રહેવું જોઈએ ચાલો અહીંયા લખીએ cos ax bx નો સ્ક્વેર બરાબર સમજો cos ax bx નો સ્ક્વેર એનું શું કરવું છે આપણે સંકલન કરવું છે અહીંયા a અને b કેવા છે અચળ છે એવું સમજી લો તો બરાબર જુઓ તો cos આખાને x ધારવાનું આખાને શું ધારવાનું x ધારવાનું તો જુઓ cos x નું શું થાય sin x થાય cos આ x હોય તો જવાબમાં આવે sin x તો અહીંયા થઈ ગયું sin અને અહીંયા આવશે x નું એટલે ax bx નો સ્ક્વેર સમજ્યા cos x નું sin x આ નિયમ પ્રમાણે પણ આ ખાલી x છે નહીં અને આપણે ધારેલો હતો તો જે ધારેલો છે એનું છેદમાં વિકલન તો છેદમાં વિકલન ત્રીજામાં પણ તો અહીંયા આવશે d/dx અને આનું થઈ જશે ax bx નો સ્ક્વેર અને હવે આ તો સાદો નિયમ છે આપણે જે વિકલનમાં ભણતા આવડી જાય તો
તો આનો જવાબ શું થઈ જશે? આ થઈ ગયું sin ax plus bx નો સ્ક્વેર ડિવાઇડેડ બાય અહીંયા શું આવશે? ax નું થઈ જાય ખાલી a, કારણ કે x નું થઈ જાય 1, અચળ હોય એ બહાર નીકળી જાય, બરાબર. અને અહીંયા શું થશે? b as it is અને x સ્ક્વેર નું 2x થઈ જાય, સાદો નિયમ લગાવો એટલે. તો આ થઈ ગયું 2bx. સાદો નિયમ એટલે કયો? તો કે ઘાત આગળ આવી જાય અને ઘાતના એકનો ઘટાડો, કેમ કે આ વિકલન છે એટલે વિકલનનો નિયમ લાગે. તો b as it is અને x સ્ક્વેર નું થઈ જાય 2x. તો 2x અને b આવી ગયો અંતિમ જવાબ. સમજાય કે ન સમજાય? તો આ ચેઇન રૂલ છે. ઓકે, દાખલા આપણે લઈશું પ્રેક્ટિસ માટે, ત્યારે વધારે ખ્યાલ આવી જશે. તો આટલો સ્ક્રીનશોટ પાડી લો, પછી આપણે પહેલું જ સમજીએ કે કોઈ વિધેયનું વિકલન કર્યું, એનો કંઈક જવાબ આવ્યો અને એ જવાબનું ફરીથી આપણે સંકલન કરીએ તો વિધેય પાછું મળે, જે આપણે શરૂઆતમાં લખેલું એ આપણે જોઈએ. પણ આનો પહેલા સ્ક્રીનશોટ લઈએ. ચાલો આગળની સ્લાઇડમાં જે વાત કરી એને સમજવા આપણે પ્રયત્ન કરીએ. તો અહીંયા ધારી લઈએ કે ભાઈ આપણી પાસે કોઈ વિધેય છે. હું સાવ સાદું ઉદાહરણ લઉં, x². આ બધા આનો જવાબ તમને બધાને આવડે છે કે x² નું વિકલન શું થાય? ઘાત આગળ આવી જાય અને ઘાતમાં એકનો ઘટાડો, કારણ કે વિકલન છે. તો 2 × x⁻1, તો આ જવાબ થઈ ગયો 2x. સમજ્યા? એટલે x² નો જવાબ 2x આવે. હવે આ જે જવાબ મળ્યો એનું શું કરવાનું? તો આનું વિકલન આનું સંકલન કરવાનું. તો જો આનું સંકલન કરીએ, ઇન્ટિગ્રેશન 2x dx બરાબર જોજો. સમજ્યા? પેલા વિધેય હતું, વિધેય તરીકે આપણે શું લીધું? x². એનું આપણે વિકલન કર્યું એટલે 2x જવાબ આવ્યો. એ જે જવાબ છે એનું આપણે શું કરીએ? સંકલન કરીએ. આવું જ સ્ટેટમેન્ટ આપ્યું હતું ને આપણે હમણાં, બરાબર ને? ચાલો, તો જે જવાબ આવ્યો એનું સંકલન કરીએ x ની સાપેક્ષે. તો જુઓ, બે બેઠા, તો આને શું લખાય? x dx લખાય. અને x dx, x ની અહીંયા કોઈ ઘાત નથી તો એક ઘાત કહેવાય. તો હવે નિયમ શું કહે છે? તો 2 × ઘાતમાં એકનો વધારો, એટલે x ની 1 છે, ઘાત થઈ જાય 2 અને વધેલી ઘાત છેદમાં 2 કેન્સલ થઈ જાય. તો તમારો જવાબ કેટલો આવી જાય? x². જુઓ, વિધેય પાછું આવી ગયું. ખ્યાલ આવે છે કે નથી આવતો? જે વિધેય લીધું હતું એનું વિકલન કર્યું, એ જવાબ આવ્યો, એ જવાબનું પાછું સંકલન કરો તો વિધેય પાછું આવી ગયું. પહેલા જે હતું એ જ છેલ્લે આવી જાય છે. એટલે આપણે કીધેલું કે સંકલન એ વિકલન કરતા તદ્દન વિરુદ્ધ પ્રકારની ગાણિતીય પ્રક્રિયા છે. તમને ક્લિયર થઈ ગયું છે? હજુ એક ઉદાહરણ લઈએ તો ક્લિયર થાય. જો કે આની જરૂર નથી, પણ તમારો માઇન્ડસેટ ક્લિયર થઈ જાય એટલા માટે. બીજું આપણે લઈએ, ધારી લો કે sin x લઈએ. આપણે વિકલન લેવાનું છે પહેલા. તો આપણે પહેલા વિકલન લઈએ. તો કે sin x × dx, સોરી અહીંયા તો છે જ ને, આપણે વિકલન લઈએ છે, ભૂલી ગયા. ચાલો, ઓકે, આટલું વિધેય છે એનું વિકલન કરો. sin નું શું થાય? cos x થાય, બધાને ખબર છે. જવાબ આવી ગયો sin નો cos. જે જવાબ આવ્યો એનું પાછું સંકલન કરો. cos x dx, cos x એનું x ની સાપેક્ષે સંકલન કરો. તો cos નું આપણે લખેલું sin x બરાબર જોજો, નિયમમાં ઉલટ સુલટ ના કરતા. વિકલનનો નિયમ છે, sin નો cos થાય. જવાબ મળ્યો એનું સંકલન કરો તો cos નું sin થાય. જુઓ, વિધેય હતું એ પાછું આવે છે છેલ્લે. તો હવે તમને ખ્યાલ આવે ને? તમે એનાથી ઉલટું પણ કરી શકો. સપોઝ આપણે અહીંયા ઇન્ટિગ્રેશન લઈએ પહેલા, cos x dx ધારી લો કે, અથવા આપણે sin લઈએ. ચાલો, અહીંયા sin વિધેય લઈએ તો તમને વધારે આઈડિયા આવી જશે. sin x dx, sin નું શું થાય? સંકલન છે, માઈનસ cos x થાય, બરાબર જોઈ લો. ક્લિયર? sin x નું સંકલન માઈનસ cos x. જવાબ મળ્યો એનું આપણે શું કરવાનું? તો હવે ઉલટું કરવાનું ને, વિકલન. સંકલન વિકલન કર્યું હોય તો સંકલન કરવાનું. અહીંયા પણ વિકલન કર્યું તો સંકલન કરવાનું. હવે અહીંયા સંકલન કર્યું તો હવે શું કરવું પડે? વિકલન. જવાબનું કરો વિકલન, તો માઈનસ cos x. સમજા? આ માઈનસ આગળ આવી જાય, આ માઈનસ અહીંયા છે અને cos નું પાછું માઈનસ sin થાય ને વિકલનમાં. તો આ જવાબ કેટલો થઈ ગયો? પાછો sin x થઈ ગયો. જે વિધેય હતું એ પાછું આવી ગયું, જોઈ લો. એટલે કોઈ પણ એક પ્રોસેસ કરી, એ જે જવાબ આવ્યો એના ઉપર એનાથી ઉલટી પ્રોસેસ, બીજી પ્રોસેસ કરો. પહેલા સંકલન કર્યું, પહેલા વિકલન કર્યું હોય તો પછી સંકલન કરો જે જવાબ આવે એના ઉપર. એવી જ રીતે પહેલા સંકલન કર્યું હોય તો જે જવાબ આવે એના ઉપર વિકલન કરો. અંતમાં અને પહેલા જે વિધેય છે સરખા જ મળવાના. હવે ખ્યાલ આવી જાય, બરાબર? તો આ તો તમારી જાણ માટે કરાયું છે, આની કઈ પ્રેક્ટિસ કરવાની હોય નહીં. ચાલો પછી આગળ સમજીએ. તો હવે સંકલન છે ને એ પણ બે પ્રકારના છે, એ પણ સમજી લો, બરાબર? તો કયા બે પ્રકાર છે એના?
એ આપણે સમજીએ, પણ એ પહેલા આનો સ્ક્રીનશોટ લઈ લો, કેમ કે હું આ બોર્ડ ઉપર પહેલા સમજાવીશ, પછી આપણે દાખલા ગણીશું. તો આનો પહેલા સ્ક્રીનશોટ લઈ લો. ચાલો, ઓકે. તો આપણે સમજીએ કે સંકલન કેટલા પ્રકારના છે, એ પણ જરૂરી છે, કારણ કે એનો ઉપયોગ આપણે જ્યારે પણ દાખલાઓ કરીશું ત્યારે આવશે. બરાબર. અત્યારે આપણે વધારે ડીપમાં નહીં જઈએ, ખાલી યાદ રાખી લેજો કે કઈ રીતે હોય છે. બે પ્રકારના સંકલન છે. મેં કીધું એમ મેથ્સ વાળા છે ભણવાના છે ડિટેલમાં સંકલનના 2 ચેપ્ટરો, પણ બાયોલોજી વાળા નથી ભણવાના. તો એના માટે આપણે અહીંયા લખી દઈએ કે પહેલું છે અનિયત સંકલન. અનિયત સંકલન. હવે અનિયત સંકલનમાં શું હોય, તો આપણે અહીંયા લખીએ કે ઇન્ટિગ્રેશન, હું થોડું મોટું લખું, ઇન્ટિગ્રેશન f of x એટલે કોઈ વિધેય છે અને એનું x ની સાપેક્ષે આપણે શું કરીએ છીએ, સંકલન કરીએ છીએ. તો એનો જવાબ કંઈક આવો આવે છે, કેપિટલ fx. ટૂંકમાં નવું કંઈક વિધેય મળે છે. ખ્યાલ આવ્યો? અહીંયા મેં એક વિધેય અલગ લીધું છે સ્મોલ fx, અને એનો જવાબ આપણે ઇન્ટિગ્રેશન કરીએ, સંકલન કરીએ ત્યારે કંઈક બીજો જ આવે છે, કેમ કે આપણને ખબર છે કે અહીંયા છે એનો જવાબ કેટલો આવે. જેમ કે x હોય તો એનું શું થાય, x ની 2 ઘાત છેદમાં 2. ખ્યાલ આવ્યો ને? અહીંયા ખાલી x હોય તો ઘાતમાં 1 નો વધારો, 1 ઘાત હતી એમાં હજુ 1 નો વધારો, x ની 2 છેદમાં 2. તો નવું કંઈક વિધેય મળે. પણ તમે જુઓ અહીંયા જે આ સંકલન કરેલું છે એની કોઈ લિમિટ છે. લિમિટ એટલે શું, તો કે ક્યાંથી ક્યાં સંકલન કરીએ છીએ. હવે લિમિટ ક્યાં લખવાની, તો અહીંયા લખવાની, અહીંયા નીચે અને ઉપર. અહીંયા લખો એ લોઅર લિમિટ હોય અને આ લખો એ અપર લિમિટ હોય. ખ્યાલ આવ્યો? તો અહીંયા કોઈ લિમિટ લખી છે અત્યારે આપણે નથી લખી, હમણાં હું તમને સમજાવું. તો તમારે જવાબ લખ્યા પછી પ્લસ c કરવાનો. જ્યાં c શું છે હું લખી દઉં છું, જ્યાં c ઇઝ ઇક્વલ ટુ સંકલનનો અચળાંક છે. એ જ્યારે તમે દાખલાઓ ગણશો ચેપ્ટર નંબર 3 માં ને એમાં, ત્યારે તમને ખ્યાલ આવી જશે. ક્યાંથી મળે, તો કે પ્રારંભિક શરતો પરથી મેળવાય. એવા પ્રારંભિક શરતો શું, એ પણ તમે જ્યારે રકમ જોશો દાખલાની ત્યારે એની અંદર શરતો તમને આપી હશે. અત્યારે આપણે એનું કોઈ ડિસ્કશન કરતા નથી. તો સમજી લો કે અનિયત સંકલનમાં શું હોય, તો કે લિમિટ હોતી નથી. મીન્સ કે અહીંયા હું લખી દઉં, સંકલનની લિમિટ આપેલ ન હોય. તો એવું સંકલન, જે સંકલનમાં લિમિટ આપેલી ન હોય એવું સંકલન એટલે અનિયત સંકલન. અહીંયા આપણને ખબર નથી ક્યાંથી આ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે અને ક્યાં એન્ડ કરવાનું. સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડિંગ પોઈન્ટ આપણને ખબર નથી. તો કોઈ વિધેયનું સંકલન કર્યું, જવાબ આવે પ્લસ c કરવાનો. c એટલે સંકલનનો અચળાંક છે, એની કિંમત સીધી ન મળે. ક્યાંથી મળે, પ્રારંભિક શરતો પરથી. હવે એ રકમ કેવા પ્રકારની છે આપણી પાસે, સિચ્યુએશન કેવા પ્રકારની છે એના ઉપર ડિપેન્ડ કરે. ક્લિયર? તો જ્યારે આવશે ત્યારે તમે સમજશો. પણ એટલું યાદ રાખો કે જો લિમિટ નથી તો પ્લસ c કરવાનું. સમજ્યા? લિમિટ નથી તો પ્લસ c કરવાનું. તો મેં તમને જે નિયમો લખાવ્યા એમાં પણ મેં કોઈ લિમિટ નહોતી આપી. જુઓ તો ઇન્ટિગ્રેશન આવું લખેલું ને, ઇન્ટિગ્રેશન x રેઝ ટુ n dx. તો આનો જવાબ લખો x રેઝ ટુ n પ્લસ 1 છેદમાં n પ્લસ 1. તો શું અહીંયા c કરવાનું, તો કે કરવાનું. સમજ્યા? એટલે જો તમારી ઈચ્છા હોય તો જે નિયમો લખ્યા એમાં બધે પ્લસ c એડ કરી દેજો. ખ્યાલ આવ્યો? કેમ કે અહીંયા મેં તમને કોઈ લિમિટ નથી આપી, અનિયત સંકલન છે. પણ જો લિમિટ આપી હોય તો, અને મેં તમને કીધું અહીંયા મેં તમને જે નિયમો લખાવ્યા એમાં મેં લિમિટ નથી આપી, તો તમે બધામાં જવાબ જે આવે જમણી બાજુ પ્લસ c કરી દેજો તમારી રીતે. ઓકે? પણ નિયમ આ, પણ ધારી લો કે વિધેયનું એ જ છે અને લિમિટ આપી છે, એટલે હું અહીંયા લખું છું નિયત સંકલન. કેવું સંકલન? નિયત સંકલન. અને હવે તમને લિમિટ આપી છે તો હું અહીંયા લખું છું કે સંકલનની લિમિટ આપેલ હોય. જેમ કે બરાબર સમજવા પ્રયત્ન કરજો. ઇન્ટિગ્રેશન fx dx જો બેઠે બેઠું ઉપરનું લખ્યું છે, પણ અહીંયા હું લિમિટ લખું છું a થી માંડીને b સુધી. આ વિધેય ક્યાંથી ક્યાં મારે સંકલન કરવાનું છે આ વિધેયનું, તો કે આ વિધેયનું સંકલન a થી સ્ટાર્ટ કરવાનું અને b ઉપર પૂરું કરવાનું. આ અપર લિમિટ કહેવાય. આને શું કહેવાય? સોરી, આને લોઅર લિમિટ કહેવાય. નીચે છે ને, આને લોઅર લિમિટ કહેવાય. હું સાથે જ લખી દઉં છું. અને b ને શું કહેવાય?
અપર લિમિટ. આ તમને યાદ રહેવું જોઈએ, તમારું યાદ રાખવા માટે છે, બાકી લખવાની જરૂર બિલકુલ નથી. તો ઇન્ટિગ્રેશન ક્યાંથી ક્યાં a to b અને એવું વંચાય ઇન્ટિગ્રેશન a to b f of x dx. તો જુઓ હવે લિમિટ છે ત્યાંથી શરૂ કરવાનું એટલે કે લોઅર લિમિટ છે અને ક્યાં પૂરું કરવાનું એટલે કે અપર લિમિટ છે. તો લોઅર અને અપર લિમિટ આપી છે, ટૂંકમાં સંકલનની લિમિટ આપેલી હોય તો આનો જવાબ શું આવશે? તો આની અંદર પેલો સંકલનનો અચળાંક લખવાનો, તો કે આની અંદર સંકલનનો અચળાંક નહીં લખવાનો, તો આને લખાય fx પણ અહીંયા સ્ક્વેર બ્રેકેટ કરવાનું બરાબર. જો સ્ક્વેર જ થવું જોઈએ. અહીંયા અપર લિમિટ ઉપર છે ઉપર મૂકવાની, નીચે છે અહીંયા સાઈડમાં નીચે લખવાની જમણી બાજુ. યાદ રહેશે. શું કર્યું ફરીથી? વિધેય છે એનું સંકલન કરવું છે, મને અપર લોઅર લિમિટ આપેલી છે, તો મારો જે જવાબ આવે છે f of x કેપિટલ f of x એ તો લખી દીધો, પણ હવે મારે લિમિટ પણ મૂકવાની. તો કે આ અપર લિમિટ એ ઉપર લખવાની, લોઅર લિમિટ એ નીચે લખવાની. હવે આનું સાદું રૂપ કઈ રીતે થાય? તો બરાબર જોજો, જ્યાં પણ x દેખાય છે ત્યાં એક વખત b મૂકવાનો, વચ્ચે માઈનસ, અને જ્યાં પણ x દેખાય છે ત્યાં એક વખત a મૂકવાનો. એટલે કહેવાનું આવું માંગુ છું અને આવું લખાય fb, પેલા અપર લિમિટ, વચ્ચે માઈનસ અને પછી લોઅર લિમિટ. સમજ્યા? આવડશે? જે પણ વિધેય છે એમાં ચલ ક્યાં છે? અહીંયા છે. આપણે x ની સાપેક્ષે કર્યું, અહીંયાથી તમને ખબર પડે કોની લિમિટ કોની જગ્યાએ મારે કિંમત મૂકવાની. તો x ની સાપેક્ષે કર્યું છે તો x ની જગ્યાએ કિંમત મૂકવાની. એક વખત x ની જગ્યાએ b મૂકો તો f of b લખાય. એટલે અપર લિમિટ મૂકી કે ભાઈ b અપર લિમિટ છે તો અપર લિમિટ મૂકી, નિયમના માઈનસ, અને પછી x ની જગ્યાએ a મૂકો, લોઅર લિમિટ મૂકી કે ભાઈ a લોઅર લિમિટ છે. તો આ સમજ પડી. અહીંયા પ્લસ c આવશે નહીં આવે. લિમિટ ન આપી હોય તો પ્લસ c આવે, સંકલનનો અચળાંક આવે, એ પ્રારંભિક શરતો ઉપરથી મેળવાય. અને જો તમને સંકલનની લિમિટ આપેલી જ છે તો એ લિમિટ જ તમારે મૂકી દેવાની થાય, તો c આવશે નહીં આવે. ક્લિયર? અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ. દાખલા કરીશું એટલે સમજ આવી જશે. આ વસ્તુ ક્લિયર થઈ જાય. ઓકે, તો આને બરાબર નોટ ડાઉન કરી રાખજો. આનો ઉપયોગ આપણે 11 અને 12 સાયન્સમાં ઘણી બધી વખત કરીશું, લગભગ મોટા ભાગના ચેપ્ટરોમાં. ઓકે, ત્યાર પછી આપણે એક સંકલનનો કોન્સેપ્ટ સમજીએ, પણ એ પહેલા આનો સ્ક્રીનશોટ લઈ લો. ચાલો, આ આપણે દાખલામાં કવર કરીશું. ચાલો, ઓકે, જુઓ હવે એક નોટ કરી લઈએ કે જો y વિરુદ્ધ x નો આલેખ આપેલ હોય તો બરાબર સમજો. તમને y વિરુદ્ધ x નો કોઈ આલેખ આપેલો છે, જેમ કે કંઈક આ રીતે આ y છે અને આ x છે, અને આલેખ તમને કંઈક આ રીતે આપ્યો. આલેખ આપી દીધો. જુઓ તો આલેખ હંમેશા y વિરુદ્ધ x નો જ હોય. ક્લિયર ને? તો y વિરુદ્ધ x નો આલેખ આપેલો હોય તો ઇન્ટિગ્રેશન y dx શું થાય? બરાબર સમજો. y વિરુદ્ધ x નો તમને આલેખ આપ્યો છે, બરાબર, તો ઇન્ટિગ્રેશન y dx શું થાય? તો કે y વિરુદ્ધ x ના આલેખ વડે x અક્ષ સાથે ઘેરાતું ક્ષેત્રફળ. આ ખૂબ અગત્યનું છે. જેવી રીતે આપણે તમને ખબર હોય તો વિકલનમાં આપણે કીધું હતું કે આલેખનો ઢાળ શું આપે? tan θ આપે. યાદ આવે છે કઈ? વિકલનમાં શું કીધું હતું કે આવી રીતે આપણી પાસે કોઈ આલેખ હોય અને અહીંયા જો હું θ લઉં, અહીંયા હું θ લઉં અને એનો જો આપણે tan θ લઈએ તો એ tan θ શું આપે? આલેખનો ઢાળ આપે. ખ્યાલ આવે છે? જેને આપણે dy/dx કહેતા હતા. ખરેખર એને આપણે વિકલન પણ કહેતા હતા, y નું x ની સાપેક્ષે વિકલન. આ બધું તમને ક્લિયર હશે. સેમ અહીંયા પણ આપણે વિચાર કરીએ તો અહીંયા આપણે ઢાળની વાત નથી કરવાની, પણ અહીંયા કોની વાત કરવાની છે? તો કે તમને y વિરુદ્ધ x નો આલેખ આપેલો છે,
અને ધારો લો કે કંઈક આ રીતે છે તો ઇન્ટિગ્રેશન y into dx છે એટલે કે y નું x ની સાપેક્ષે સંકલન શું આપે તો કે y અને x નો જે આલેખ છે એના વડે x અક્ષ સાથે ઘેરાતું ક્ષેત્રફળ આ બરાબર યાદ રાખજો હંમેશા સમક્ષિતિજ અક્ષ સાથે ઘેરાતું ક્ષેત્રફળ જ લેવાનું થાય તો જુઓ આલેખ કંઈક આવો છે આ સ્ટ્રેટ લાઈન એટલે કે સુરેખા છે તો આના માટે ઘેરાતું ક્ષેત્રફળ કેટલું તો તમે આના ઉપરથી અહીંયા લંબ પાડી દો પહેલા ડોટેડ લાઈન કરી દો અને આનું નામ આપી દો A B અને C ક્લિયર તો તમે અહીંયા જુઓ કે આલેખ 1 પરથી સપોઝ હું અહીંયા આને આલેખ 1 કહી દઉં તો અહીંયા શું થશે ઇન્ટિગ્રેશન y dx શું થશે વિચારો તો ઇન્ટિગ્રેશન y dx શું થાય તો કે y વિરુદ્ધ x નો આલેખ છે એના વડે x અક્ષ સાથે ઘેરાતું ક્ષેત્રફળ તો x અક્ષ સાથે ઘેરાતું ક્ષેત્રફળ લેવા મેં લંબ પાડ્યો તો આ જે શેડેડ પોર્શન છે તમને જે દેખાય છે એ ઘેરાતું ક્ષેત્રફળ થઈ ગયું ના થઈ ગયું જો y અક્ષ સાથે નથી લીધું x અક્ષ સાથે ઘેરાતું ક્ષેત્રફળ છે ભૂલ ન થાય x અક્ષ સાથે જ ઘેરાતું ક્ષેત્રફળ લેવાનું x અક્ષ ઉપર સમય પણ હોઈ શકે બરાબર એ સિવાયની કોઈ બીજી રાશિ હોઈ શકે પણ જ્યારે ઇન્ટિગ્રેશન ની આ રીતે વાત આવે સંકલનની વાત આવે ત્યારે સમક્ષિતિજ અક્ષ એટલે કે x અક્ષ સાથે ઘેરાતું ક્ષેત્રફળ જ લેવાનું અહીંયા ઘેરાતું ક્ષેત્રફળ કેટલું ત્રિકોણ બને છે તો હું લખું છું ત્રિકોણ ABC નું અથવા ડાયરેક્ટ લખું ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ કેટલું આવે તો ઇઝ ઇક્વલ ટુ હાફ પાયો ગુણ્યા વેધ તો પાયો એટલે AC અને વેધ એટલે BC સમજાય ન સમજાય અને આપણે 1 કહી દઈએ આવડી જાય રેડી છે આલેખ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ તો કઈ અક્ષ સાથે x અક્ષ સાથે હું તમને બીજું ઉદાહરણ લઈને આપું જુઓ ચાલો તો તમને વધારે આઈડિયા આવે આલેખ 2 પરથી હવે બીજું આલેખ કંઈક આ રીતે લઈએ જોજો બરાબર ધારો કે આ y છે આ x છે અને આલેખ કંઈક આવો છે સીધો આવો આલેખ તમે જોયો હશે કંઈક બરાબર છે ગતિમાં તો આ થઈ ગયું A અને આ થઈ ગયું B સપોઝ રેડી તો હવે જુઓ તો શું થશે તો આવો આલેખ છે અને એના માટે મને જોઈએ છે ઇન્ટિગ્રેશન y dx y વિરુદ્ધ x નો આલેખ છે એટલા માટે રેડી તો હવે આના માટે મને ક્ષેત્રફળ જોઈએ તો હું શું કરીશ તો આના ઉપર તો હું લંબ પાડીશ x અક્ષ ઉપર અને ઘેરાતું ક્ષેત્રફળ આ બધું થઈ ગયું જુઓ જરા તો AB અને આ CD હોય તો આનું ક્ષેત્રફળ કેટલું તો આપણે કહી શકીએ કે આને ચોરસ કહી શકાય બરાબર ને લગભગ સરખું છે તો ચોરસ અથવા હું આવું લખી દઉં ચોરસ ABCD નું ક્ષેત્રફળ તો એ કેટલું થાય તો આપણને ખબર છે AB ગુણ્યા BC કોઈ પણ બે બાજુનો ગુણાકાર ખ્યાલ આવે કે ન આવે હવે અહીંયા ઘણી વખત છે સ્થાનાંતર હોય અને અહીંયા સમય હોય તો ઇન્ટિગ્રેશન x dt લખાય શું લખાય ઇન્ટિગ્રેશન x dt જુઓ ચેક કરો y યામ તરીકે x છે મતલબ કે સ્થાનાંતર છે એવું કહેવા માંગુ છું અને x યામ ઉપર આપણે સમય લીધો છે તો આ x dt એટલે શું તો કે આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ સમજા એવી રીતે v dt પણ હોઈ શકે અહીંયા વેગ આપેલો હોય તો આવી રીતે y અક્ષ ઉપર વેગ છે તો y યામ થઈ ગયો વેગનો અને x યામ થઈ ગયો સમયનો તો આ થઈ ગયું v dt એનું ઇન્ટિગ્રેશન ખ્યાલ આવે છે તો આ સમજાવવું જોઈએ બરાબર તો આટલું તમારે યાદ રાખવાનું છે કે ભાઈ આલેખનો ઢાળ લઈએ એટલે કે આલેખમાં tan θ શોધીએ તો આલેખનો ઢાળ આપે જે આપણે જોયું હતું વિકલનમાં અને અહીંયા શું છે તો કે ત્રિકોણ જે પણ આપણને આલેખ મળે છે એનું x અક્ષ સાથેનું તમે ક્ષેત્રફળ લઈ લો તો એ તમને ઇન્ટિગ્રેશન આપે y નું x ની સાપેક્ષે સંકલન તમને આપે ચાલો હવે આપણે જોઈ લઈએ x ની સાપેક્ષે સંકલન કરો 4 દાખલા તમને આપ્યા છે અને અહીંયા કોઈ તમને લિમિટ આપેલી નથી ડાયરેક્ટ કીધું છે તો આ કેવું સંકલન છે લિમિટ નથી અનિયત સંકલન છે જોઈ લેજો તો આ x² છે અને √x પણ લખાય બરાબર ને તમારી સમજ માટે તો x ની x² શું x ની હાફ છે 1/2 તો એનો √x પણ લખાય તો આનું સંકલન આપણને જોઈએ છે તો શું લખાય ઇન્ટિગ્રેશન x ની હાફ dx આ તો મેં તમારી સમજ માટે લખ્યું તો આપણો નિયમ છે x⁻n વાળો ચેક કરો ઘાતમાં 1 માં વધારો વધેલી ઘાત છેદમાં તો x ની 1/2 +1 અને છેદમાં વધેલી ઘાત છેદમાં લખવાની જોઈ લો સીધું છે
ઘાતમાં 1 નો વધારો વધેલી ઘાત છેદમાં તો x ની કેટલી થઈ ગઈ સાવ સીધું સાદુરૂપ આપી દઈએ પહેલા છેદની વાત કરો લસા લ્યો 2 2 ને 3 એટલે 3/2 તો છેદનો છેદ અંશમાં જાય આ તો ખ્યાલ છે ને 2 અહીંયા ગુણાય 2 ને 3 તો 3 છેદમાં અને એના છેદમાં 2 તો છેદનો છેદ અંશમાં 2/3 અને x ની કેટલી થાય તો કે આ થઈ ગયું 3/2 આવડી જાય જુઓ તો ક્લિયર જવાબ આવી જાય આની વાત કરો આ શું છે 1/√x કહેવાય √x એટલે 1/2 x ની 1/2 ઉપર જાય તો x ની -1/2 સમજ માટે ખાલી આનું ઇન્ટિગ્રેશન કરવાનું છે તો ઇન્ટિગ્રેશન તમે અહીંયા પ્લસ c લખી શકો છેલ્લો જે જવાબ આવે બધે પ્લસ c નથી કરવાનું સાવ અંતિમ જવાબ આવે ને ત્યાં પ્લસ c કરવાનું સમજ્યા જુઓ મેં વચ્ચે ક્યાંય પ્લસ c નથી કર્યું સાવ છેલ્લો જવાબ આવે ત્યાં પ્લસ c કરી દેવાનો ક્લિયર અહીંયા જુઓ ખ્યાલ આવશે તો x ની -1/2 dx હવે ઘાતમાં 1 નો વધારો તો x ની -1/2 +1 અને છેદમાં શું આવશે તો એ વધેલી ઘાત બેઠે બેઠી -1/2 +1 તો આ જવાબ કેટલો થાય જુઓ તો નીચેનો જવાબ જુઓ તો અહીંયા 2 -1 એટલે 1/2 સમજ્યા એક માંથી અડધો જાય તો અડધો બચે ને 1/2 પણ છેદનો છેદ અંશમાં એટલે આ થઈ ગયું 2 અને આ x ની કેટલી બચે 1/2 તો આને આવું લખાય 2√x પ્લસ છેલ્લો જવાબ આવ્યો પછી જુઓ પ્લસ c કેમ કે અનિયત સંકલન છે આવડી જશે ક્લિયર ચાલો અહીંયા આવી જાઓ તો અહીંયા શું આવશે x² - 5x + 7 અને એનું આપણે સંકલન x ની સાપેક્ષે કીધું તો આવું જ કરવું પડે ને ચાલો x² નું શું થાય તો કે x ની ઘાતમાં 1 નો વધારો વધેલી ઘાત છેદમાં હવે ડાયરેક્ટ આવડવું જોઈએ જુઓ x ની 2 ઘાત ઘાતમાં 1 નો વધારો વધેલી ઘાત છેદમાં -5 x ની કોઈ ઘાત નથી એક ઘાત છે તો x ની ઘાત 2 થઈ ગઈ અને છેદમાં 2 વધેલી ઘાત છેદમાં અને વત્તા 7 અચળ છે એમ નામ પણ ઇન્ટિગ્રેશન dx નું x થાય યાદ આવે છે કાઈ સીધે સીધું આપણે નિયમ જોયેલો છે ઇન્ટિગ્રેશન આને મળે આને મળે આને મળે પહેલું ક્લિયર છે બીજું પણ ક્લિયર આ 7 એઝ ઇટ ઇઝ પણ ઇન્ટિગ્રેશન dx વધે ને તો ઇન્ટિગ્રેશન dx નું શું થાય આ 7 આવું થાય ને તો ઇન્ટિગ્રેશન dx નું x થાય લખાઈ ગયું અને અંતિમ જવાબ આવી ગયો તો પ્લસ c અનિયત સંકલન છે ચાલો છેલ્લો જુઓ આ તો અહીંયા શું આવશે ઇન્ટિગ્રેશન sin x - cos x + ચાલો e5x છે e5x અને ઇન્ટુ અહીંયા dx હવે જો ડાયરેક્ટ આપી દઈએ આ ઇન્ટિગ્રેશન આને મળે dx અહીંયા આવી જાય તો ઇન્ટિગ્રેશન sin x dx નું શું થાય sin નું થાય -cos લખ્યું -cos x પહેલાનું પૂરું sin નું થાય -cos નિયમના માઈનસ આ માઈનસ અહીંયા લીધા cos નું થાય sin x તો એ પણ લખી દીધું ક્લિયર છે અને વત્તા જુઓ હવે આ e(x) જેવું છે તો આને પહેલા x ધારી લો તો e(x) નું e(x) તો લખી દીધું e5x અને છેદમાં શું કરવાનું જેને x ધાર્યું એનું વિકલન કરવાનું યાદ આવે તો આનું વિકલન કરો તો 5x નું છેદમાં શું આવે 5 તો ડાયરેક્ટ લખાય ને 5 મેં તમને કીધું તો કે x નો સહગુણક પણ લખી શકો x નો સહગુણક 5 છે તો નીચે 5 કરી દો કદાચ અહીંયા e(-5x) કર્યું હોત તો e(-5x) છેદમાં -5 સિમ્પલ આવડી જાય ને તો આ બધું વ્યવસ્થિત રીતે તૈયાર તમારે કરી લેવાનું છે રેડી અને બરાબર એની પ્રેક્ટિસ કરી લેજો ચાલો હવે આનો સ્ક્રીનશોટ લઈ લો ત્યાર પછી નિયત સંકલનના દાખલાઓ જોઈએ તો જુઓ નિયત સંકલન એટલે શું તો કે લિમિટ આપી હોય જુઓ અહીંયા લોઅર લિમિટ અપર લિમિટ અહીંયા પણ બંને લિમિટ છે અહીંયા પણ બંને લિમિટ છે તો સંકલનનો અચળાંક લખવાનો છે એટલે પ્લસ c લખવાનો નહીં લખવાનો ક્લિયર ચાલો પહેલો દાખલો જુઓ શું છે તો કે ઇન્ટિગ્રેશન 0 to 6 2x² + 3x + 5 અને એનું x ની સાપેક્ષે આપણે શું કરવાનું છે સંકલન કરવાનું છે તો આમાં શું કરવાનું હોય તો આપણે સોલ્યુશનમાં ડાયરેક્ટ લખી દઈએ કે ભાઈ ઇઝ ઇક્વલ ટુ આ જે સવાલ છે ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 to 6 2x² dx પહેલા પદને મળે વત્તા ઇન્ટિગ્રેશન 0 to 6 બીજા પદને મળે 3x dx પ્લસ 0 to 6 5
ઇન્ટુ dx. જો આપણે પહેલી વખત કરીએ છીએ એટલે આપણે આવી રીતે લખીએ છીએ, બાકી તમને ડાયરેક્ટ આવડી જતું હોય તો હવે સીધો જવાબ તમે લખી શકો. રેડી? તો સંકલન પહેલા પદને મળ્યું, સંકલન બીજા પદને મળ્યું અને સંકલન ત્રીજા પદને મળ્યું. આ આપણે સમજ માટે અલગ કર્યું. હવે આપણા સાદા નિયમો શું કહે છે? તો કે બે બહાર આવી ગયા, અચળ છે, x નો સ્ક્વેર છે, એનું સંકલન શું થાય? તો કે x n છે એ પ્રમાણે ઘાતમાં 1 નો વધારો વધેલી ઘાત છેદમાં. તો અહીંયા હું કૌંસમાં લખી શકું આ રીતે x ની 3 ઘાતના છેદમાં 3. જુઓ તો આ અપર લિમિટ અને આ લોઅર લિમિટ બરાબર છે. જો સ્ક્વેર બ્રેકેટ જ કરવાનો, ભૂલતા નહીં, આવો બ્રેકેટ કરવાનો નથી. રેડી? આ બ્રેકેટ કરવાનો થતો નથી, સ્ક્વેર બ્રેકેટ કરવાનો. જે નિયમ છે એ પ્રમાણે આપણે જોઈશું. જો કે જવાબમાં કોઈ ફરક નથી પડતો પણ નિયમને ફોલો કરીશું. તો 2 as it is, x સ્ક્વેર છે તો ઘાતમાં 1 નો વધારો એટલે x ની 2 હતી વત્તા 1 એટલે x ની 3 અને વધેલી ઘાત છેદમાં અપર લિમિટ લોઅર લિમિટ. પહેલાનું કામ પૂરું. ચાલો વત્તા બીજાનું કામ લઈએ. 3 બહાર આવી ગયા. x dx, x નું કાંઈ નથી તો ઘાત 1 છે તો ઘાતમાં 1 નો વધારો, x ની 1 ઘાત છે, ઘાતમાં 1 નો વધારો તો x નો વર્ગ અને વધેલી ઘાત છેદમાં. ખ્યાલ આવે ને? આ અપર લિમિટ 6 લોઅર લિમિટ 0 પ્લસ 5 બહાર આવી જાય અને અહીંયા કંઈ ના બચે તો શું બચે? ઇન્ટિગ્રેશન 0 to 6 dx બચે અને કંઈ નથી તો આવું થાય ને, ઇન્ટિગ્રેશન 0 to 6 x ની 0 to dx. 5 તો બહાર આવી ગયા છે તો x ની 0 એટલે ઘાતમાં 1 નો વધારો કરવો પડે અને વધેલી ઘાત છેદમાં. તો આ 1 નો વધારો વધેલી ઘાત છેદમાં તો શું થઈ ગયું? ખાલી x થઈ ગયું. પણ અહીંયા લિમિટ આપી છે તો મારે લખવાનું અપર લિમિટ લોઅર લિમિટ. સમજ્યા કે ના સમજ્યા? ચેક કરો. બધું ક્લિયર છે? ઓકે? તો જુઓ અહીંયા 3 માં તો કોઈ ફરક નથી પડવાનો ને, અહીંયા પણ 2 માં કોઈ ફરક નથી પડવાનો કેમ કે આ તો અચળ છે તો એને બહાર જ કાઢી લઈએ. તો અહીંયા બરાબર જોજો 2 તો as it is, આ 3 ને પણ બહાર કાઢી લઉં તો અહીંયા હવે શું બચ્યું? તો અહીંયા શું આવશે? અપર લિમિટ પહેલા મૂકો એટલે કે 6 નો ઘન માઈનસ હવે લોઅર લિમિટ મૂકો x ની જગ્યાએ જો કે 0 નો ઘન. સમજ્યા? જુઓ 3 માં તો કોઈ ફરક નહીં પડે, તો અચળ છે, બહાર આવી ગયો તો 2/3 થઈ ગયું. પહેલા અપર લિમિટ મૂકો x ની જગ્યાએ તો 6 નો ઘન માઈનસ હવે લોઅર લિમિટ મૂકો x ની જગ્યાએ તો -0 નો ઘન વત્તા અહીંયા શું આવશે? 3/2 આવી જશે. 2 ને બહાર કાઢી લઈએ, છેદમાં છે તો હવે શું આવશે? હવે કૌંસમાં પહેલા અપર લિમિટ એનો સ્ક્વેર આવશે તો કે 6 નો વર્ગ માઈનસ લોઅર લિમિટ નો વર્ગ આવશે. સમજાય છે કે નહીં? બરાબર? અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ, બસ વાર્તા પૂરી. આ અપર લિમિટ છે, આ લોઅર લિમિટ છે, મૂકી દેવાનું. વત્તા 5 બહાર, x ની જગ્યાએ પહેલા અપર લિમિટ માઈનસ x ની જગ્યાએ લોઅર લિમિટ. ઘણી વખત સમીકરણો એવા હશે જેમાં તમને ખબર કદાચ ન પડે કે કોની જગ્યાએ મારે લિમિટ મૂકવાની છે, તો કોની સાપેક્ષે તમે સંકલન કર્યું છે? x ની સાપેક્ષે. તો તમારો જે જવાબ આવે છે એની અંદર જ્યાં જ્યાં x દેખાય ત્યાં જ અપર લોઅર લિમિટ મૂકવાની. આ નિયમ પ્રમાણે અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ, અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ. પણ અહીંયા જોવાની ઘાત જે હોય એ પાછી મૂકતી જવાની. ખ્યાલ આવો? x ની જગ્યાએ એકવાર અપર લિમિટ, ઉપર જે ઘાત છે as it is માઈનસ x ની જગ્યાએ એક વખત લોઅર લિમિટ. કોની સાપેક્ષે તમે સંકલન કર્યું છે એના ઉપરથી ખબર પડી જશે કે મારે કોની જગ્યાએ અપર અને લોઅર લિમિટ મૂકવાની છે. અહીંયા તો સિમ્પલ છે પણ જ્યારે જ્યારે આપણે જેમ જેમ ચેપ્ટરો ચાલતા જશે અને સંકલનનો ઉપયોગ આવતો જશે એમ તમે ક્લિયર થતા જશો. ઓકે? ચાલો તો આનું સાદુરૂપ આપી દઈએ તો શું આવે? તો આ થાય 2/3 અને આ લખાય 6 * 36. આ તો 0 છે, 6 as it is અને હજી 6 નો વર્ગ 36 વત્તા આ થઈ ગયું 3/2 અને આ થઈ ગયું 36 અને આ થઈ ગયું 30. કેમ આવું કર્યું? સાદુરૂપ આપવા. 3 દુને 6 36 અને 2 ગુણ્યા 2 એટલે 4 તો 36 ગુણ્યા 4 તો કેટલા થાય? 144 પ્લસ આ કેટલા થાય? 18 * 36 તો 18 * 54 અને વત્તા 30 બીજા. સાદુરૂપ આપો 4 4 0 એટલે અહીંયા થઈ ગયું 8 4 5 9 ને આ થઈ ગયું 12 નો બગડો વધી 1 એટલે 228 તમારો આન્સર. ખ્યાલ આવી ગયો? અપર અને લોઅર લિમિટ કઈ રીતે મૂકવાની છે બધા સ્ટેપ તમને સમજાવવા જોઈએ. ક્લિયર? ચાલો પછી આવી જાવ સંકલન કરો એવું કીધું છે. 3 દાખલાઓ આપ્યા છે તેમ જુઓ. લિમિટ ઓલરેડી આપી છે. જુઓ લિમિટ આપી એટલે મેં પ્લસ c કર્યો જ નથી, અંતિમ જવાબ આવી ગયો મારી પાસે. હવે અહીંયા જુઓ, અહીંયા શું કરશું? તો રકમ તમે લખી લેજો, હું સીધો જવાબ લખું છું અહીંયા કે ભાઈ ઇન્ટિગ્રેશન 0 to 2. હવે હમણાં જ આ મેળવ્યું 1/√x હોય તો આને શું લખાય?
x ની -હાફ લખાય * dx લખાય. આનો જવાબ શું આવે તો કે ઘાતમાં 1 નો વધારો બરાબર જોજો x ની -હાફ + 1 ઘાતમાં 1 નો વધારો છેદમાં એ બધેલી ઘાત લખવી પડે અને અપર અને લોઅર લિમિટ મૂકવી પડે કારણ કે આપી છે આ થઈ ગયું 2 આ થઈ ગયું 0. ક્લિયર છે? જુઓ છેદમાં હતું x ની હાફ કહેવાય ઉપર જાય x ની -હાફ ઘાતમાં 1 નો વધારો બધેલી આખી ઘાત છેદમાં. તો આનું સાદુરૂપ આપો તો શું આવે તો આનું પહેલા આપી દો તો આ એકમાંથી અડધો જાય તો અડધો બચે એટલે 1/2 પણ છેદનો છેદ અંશમાં એટલે અહીંયા થઈ ગયું 2 એટલે છેદનું કામ પૂરું અને x ની 1 આ 1 - 1/2 તો x ની ખાલી 1/2 બચી. આવું થઈ ગયું. જુઓ ચેક કરો આ અપર લિમિટ 2 લોઅર લિમિટ 0 સમજાય. 1/2 નો 2 ઉપર જતો રહ્યો અહીંયા અને x ને 1/2 અહીંયા રહ્યો તો અહીંયા સાદુરૂપ આપો તો શું આવશે 2 ને તો બહાર કાઢી શકાય. એક વખત x ની જગ્યાએ 2 મૂકો કેમ કે આપણે x ની સાપેક્ષ લીધું છે તો પહેલા અપર લિમિટ એટલે કૌંસમાં આવશે 2 ની 1/2 માઈનસ લોઅર લિમિટ 0 ની 1/2. ક્લિયર? જુઓ આ તો 0 થઈ જાય 2 ની 1/2 એટલે √2 તો આ આવી ગયો 2 √2 આનો જવાબ. ક્લિયર? પણ આ ક્લિયર થવું જોઈએ કે નિયમો કયા છે અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ ભૂલતા નહીં. પછીનો જુઓ ઇન્ટિગ્રેશન 0 to π/2 cos x dx મેળવવાનું છે તો આનું સાદુરૂપ આપો તો શું આવે તો આપણને ખ્યાલ આવે કે cos x નું શું આવે સંકલન sin x આવે સંકલન છે તો sin x આવે તો આપણે લખી દઈએ અહીંયા કે ઇન્ટિગ્રેશન sin x અને અહીંયા થઈ ગયું અપર લિમિટ π/2 લોઅર લિમિટ 0 ઉપર છે એ જ બેઠું લખવાનું થાય. ઓકે હવે અહીંયા વેરીએબલ કોણ છે તો જુઓ ચલ રાશિ તરીકે x છે તો x ની જગ્યાએ આપણે કિંમત મૂકવાની તો પહેલા અપર લિમિટ મૂકીએ તો sin x ની જગ્યાએ π/2 માઈનસ હવે લોઅર લિમિટ મૂકો એટલે sin 0. ક્લિયર છે? sin π/2 અપર લિમિટ માઈનસ sin 0 લોઅર લિમિટ મૂકી ત્યારે sin π/2 થઈ ગયું 1 અને sin 0 0 તો આ જવાબ થઈ ગયો 1. આવડી જાય કે ના આવડી જાય? ક્લિયર છે? ઓકે ત્યાર પછી જુઓ હવે આવું સૂત્ર છે ને તમે 12 સાયન્સમાં ભણશો પણ આપણને તો સંકલનના નિયમનો ઉપયોગ કઈ રીતે કરાય એ જોવું છે તો આપણા માટે કામ ઈઝી છે. જુઓ ઇન્ટિગ્રેશન r1 થી માંડીને r2 k q1 q2 r2 dr જ્યાં k q1 q2 અચળ આપેલા k અચળ છે q1 q2 એ કોઈ પણ પદાર્થ કે કોણ પરના વિદ્યુત ભાર છે એ પણ અચળ છે તો અચળ છે એનું આપણને કાંઈ જોઈતું નથી તો આપણે આનો જવાબ સીધો કઈ રીતે લખીએ તો k q1 q2 બહાર કાઢી લઈએ આ વધ્યું r1 થી માંડીને r2 આ થયું 1/r2 dr. બોલો ક્લિયર? આ ખાલી બહાર કાઢી દીધું અચળ હતું એ બધું બહાર કાઢી લીધું. હવે આનું તમે કરો શું આવે તો આપણને ખબર છે કે q1 q2 તો આને જો મારે લખવું હોય તો આગળ હજુ એક સ્ટેપ લખી દઉં કે q1 q2 ઇન્ટિગ્રેશન r1 to r2 અને r ની -2 dr લખાય. બે ઘાત નીચે છે ઉપર જાય તો r ની -2. હવે સાદો નિયમ આવી ગયો x⁻n જેવો. અહીંયા r ની સાપેક્ષે છે જુઓ બરાબર જોજો r ની સાપેક્ષે છે તો શું આવશે તો લખીએ તો કે r ની -2 હતી એમાં 1 નો વધારો છેદમાં વધેલી ઘાત લખી દેવાની. આ અપર લિમિટ અને આ લોઅર લિમિટ આવડી જાય. જુઓ k q1 q2 as it is r ની -2 ઘાતમાં 1 નો વધારો અને વધેલી આખી ઘાત છેદમાં આ કેટલું થઈ ગયું -1 તો એ માઈનસ ને થોડી વાર એવું હોય તો આપણે બહાર કાઢી લઈએ તો k q1 q2 આ માઈનસ ક્યાંથી આવ્યા અહીંયા છેદમાં છે અહીંયા આવી ગયા. રેડી? ઓકે અહીંયા શું આવશે તો કે r ની -1 તો આ થઈ ગયું r ની -1 અને આ થઈ ગઈ અપર લિમિટ આ થઈ ગઈ લોઅર લિમિટ. આવડી જાય? રેડી? જવાબ r ની -1 અને શું લખાય તો કે -k q1 q2 અને અહીંયા લખાશે જો તમારી સમજ માટે આ સ્ટેપ્સ વધારે કરું છું પરીક્ષામાં આટલા સ્ટેપ ન થવા જોઈએ 1/r અપર લિમિટ લોઅર લિમિટ ચેક કરો r ની -1 ને 1/r લખાય. હવે મૂકો કિંમત r ની જગ્યાએ એક વખત r2 અપર લિમિટ માઈનસ r ની જગ્યાએ એક વખત r1 તો આ જવાબ શું થઈ જાય -k q1 q2 અહીંયા થઈ જશે 1/r2 લોઅર લિમિટ મૂકો એટલે 1/r1. સમજ્યા? પહેલેથી સમજી લો. અચળને બહાર કાઢ્યું બાકીનો એઝ ઇટ ઇઝ r ની 2 ઉપર જાય તો -2
સંકલનનો નિયમ લગાવો, સાદુરૂપ આપી દો એટલે r ની -1 થઈ જાય અને નીચે જે -1 એક થતા હતા બાદબાકી સરવાળાના લીધે આગળ આવી ગયા. આનો r ની -1 લખાઈ ગઈ, અપર લિમિટ લોઅર લિમિટ મુકાઈ ગઈ, r ની -1 ને 1/r લખાય. હવે જ્યાં r છે ત્યાં એક વખત અપર લિમિટ, તો જુઓ બાકીનો એઝ ઇટ ઇઝ r ની જગ્યાએ એક વખત અપર લિમિટ, નિયમના માઈનસ અને એક વખત લોઅર લિમિટ. આ માઈનસ તમે અંદર આપો તો બીજું પદ માઈનસ છે પ્લસ થઈ જાય અને પેલું પદ પ્લસ છે કેવું થઈ જાય માઈનસ. તો આવું લખી શકું કે q1 q2 કૌંસમાં 1/r1 -1/r2. આ માઈનસ જે હતા એ ક્યાં આપી દીધા? અંદર આપી દીધા. તો સમજાઈ જાય તમને. ક્લિયર છે બધું? ઓકે. તો આ પ્રકારના દાખલા હું તમને હોમવર્કમાં પણ આપીશ, તો એની પણ તમારે પ્રેક્ટિસ કરી લેવાની છે. ચાલો હવે આનો સ્ક્રીનશોટ પાડી લો.